કેટલાય પૃથ્વીપતિ રાજાઓ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. સમ્રાટ નેપોલિયો બોનાપાર્ટ, જેના નામની પાછળ ધ ગ્રેટ, 7 જ પાત્રો એવા છે પૃથ્વી પર જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય. એમાં આપણે અત્યારે કોઈ નથી બેઠા અને લખાશે પણ નહીં. 7 જ પાત્રમાંનું એક પાત્ર નેપોલિયો ધ ગ્રેટ. એમણે એમના જીવન ચરિત્રમાં અંત સમયે જ્યારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે, આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ, લેટર ટુ લેટર. એમણે લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ અપોન ધીસ અર્થ એન્ડ અંડર ધ સન. એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ, લક્ઝરી છે, સુખ સાહેબી સગવડો છે, એ હું ખરીદી શકું છું. બીજું વાક્ય લખ્યું, આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ. એટલી સત્તા કે હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ઝુકાવી દઉં. 90% યુરોપ એમના કંટ્રોલમાં હતું અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયનના નામથી ધ્રુજતી. આ 2 વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય એમણે લખ્યું છે, બટ આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. પૃથ્વી ઉપર જે કઈ સુખ સાહેબી છે એ ખાલી ભાડે ભોગવવાની નથી, તું ખરીદી શકે છે. તારી સત્તા આટલી બધી છે અને છતાં સમ્રાટની કક્ષાએથી એ વ્યક્તિ આવું લખે છે કે આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. તો આપણે જેને સુખ માનીએ છીએ ને જેની પાછળ દોડીએ છીએ, એવી સુખ સાહેબી સત્તા તો એની પાસે હતી, છતાં એમને કયા ખાલીપણાનો અનુભવ થયો ત્યારે આ વાત લખી. આ વિચારવા જેવું છે. તો તમે 100, 200, 500 કરોડ કમાશો તો ક્યાં નેપોલિયનની કક્ષામાં આવવાનો છો? તો એને ખાલીપણું ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને, જો દિશા ના મળી તો. એલ્વિસ પ્રેસ્લી, ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. કદાચ 5 માઇકલ જેક્સન ભેગા થાય ને ત્યારે એક એલ્વિસ પ્રેસ્લી બને. 21 વર્ષની જ્યારે એલ્વિસ પ્રેસ્લીની ઉંમર હતી ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી, એન્ડોર્સ કરતા હતા. 78 પ્રોડક્ટ્સ એમણે એન્ડોર્સ કરેલી, એટલે એનું બહુ મોટું રેવન્યુ જનરેટ થતું હોય. પોતાની કળા ઉપર $1,000 મિલિયન કમાયેલા. $1,000 મિલિયન. આ હું 70ના દાયકાની વાત કરું છું. 70ના દાયકામાં આપણે અહીંયા બેઠા છે એમાંથી 90% લોકોએ લાખ રૂપિયા નહીં જોયેલા. હા કે ના? 70ના દાયકામાં લાખ રૂપિયા કેશ, યસ ઓર નો, બેઠા છે એમાંથી 90% નથી જોયા. ત્યારે $1,000 મિલિયન પોતાની કળા ઉપર કમાયેલા. ત્યારે એમની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. એ જ્યારે એક સિટીમાંથી બીજી સિટીમાં ટ્રાવેલ કરતા, ધ ફર્સ્ટ પર્સન અપોન ધીસ અર્થ ટુ યુઝ અ પ્રાઇવેટ પ્લેન, અને 2 બોઈંગ્સ રાખતા. એક બોઈંગમાં એ અને એમનો પર્સનલ સ્ટાફ અને એમની સુખ સુવિધા, અને બીજા બોઈંગમાં પાછળ એમની પીએ સિસ્ટમ એટલે ઓડિયો સિસ્ટમ આવે, સ્ટાફ લેવલ 2 આવે, અને પાછલી જિંદગીમાં તો એમનું સ્ટેજ પણ એમની સાથે જ હતું. એલ્વિસ પ્રેસ્લી સાંજે કોન્સર્ટ આપ્યા પછી વચ્ચે એમનું ફેમસ સ્વિવેલ કરતા, એટલે 2 હાથ સ્ટેજ ઉપર મૂકી અને પગ ફેરે વારા પરથી, એક હાથ ઊંચો કરીને. તમે યુટ્યુબ પર એલ્વિસ પ્રેસ્લી મૂકશો ને તમને એનું ફેમસ સ્વિવેલ દેખાશે. પછી લેધરનું જેકેટ કાઢીને ઓડિયન્સમાં ફેંકે. એ લેધર જેકેટના 5 જ મિનિટમાં નાના નાના ટુકડા થઈ જતા. લોકો એક સોવિનિયર ઘરે લઈ જતા ભવિષ્યની પેઢીને કહેવા માટે કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલ્વિસ લાઈવ. એ કહેવા માટે. આજે પણ અમેરિકામાં ઘણા બધાના ઘરોમાં છે. એમની હયાતીમાં 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાયેલી. હવે આમાં સુખ સાહેબી, વૈભવ, કીર્તિ,
એમાં કોઈ વાતે ખામી હોય એવું લાગે છે? જેની માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એમાં તો કોઈ ખામી નથી. એમનું ફેમસ કમ્પોઝિશન જયારે એકવાર વગાડતા હતા પિયાનો પર, હાઉ ગ્રેટ thou art, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું, સર હાઉ આર યુ ફીલિંગ? ત્યારે બે હાથ એમણે નીચે પછાડ્યા અને બોલ્યા, અલોન. આ પ્રસંગ એમના બાયોગ્રાફર માઇક સ્ટોને એમના જીવન ચરિત્રમાં લખ્યો છે. માઇક સ્ટોન એમના બાયોગ્રાફરે એલ્વિસ પ્રેસ્લી વિશે એક વાક્ય લખ્યું છે, અદ્ભુત ઐતિહાસિક વાક્ય છે કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીસસ. ઈસુ ખ્રિસ્ત પછી પ્રથમ નામે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ હોય જગતમાં, જીસસ પહેલા અને બીજા એલ્વિસ. આ કક્ષાની પ્રસિદ્ધિ. મને એકલતાનો અનુભવ થાય છે. અલ્યા રોજ સાંજે 1000-2000 અને મોટી કોન્સર્ટ હોય સ્ટેડિયમમાં, ત્યારે 50,000 માણસ તને જોવા આવે છે. રોજ સવારે મેમ્ફિસમાં આજે પણ એમનું 3 માળનું બિલ્ડિંગ મેમોરિયલ ઊભું છે. તે રોજ સવારે 8 વાગે ગેલેરીમાં આવે ત્યારે નીચે 500 માણસ આમ રાહ જોઈને ઉભા હોય કે અમે એમને જોઈએ. સવારે ઉઠે એટલે 500 માણસ, સાંજે 5000 માણસ, અને તને એકલતાનો અનુભવ થાય. આ જીવન વિચારવા જેવું છે. મટીરિયાલિઝમ તરફની આપણી દોટ છે ને, એમાં જીવનની ઘણી બધી રહસ્યની વાતો આપણે ચૂકી જઈએ છીએ. આ બધા ચૂકી ગયા. નેપોલિયો બોનાપાર્ટ થી માંડીને એલ્વિસ પ્રેસ્લી સુધી બધા જ. અને એકલતાનો અનુભવ એમનો સાચો હતો. 16મી ઓગસ્ટ 1977, 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લી આત્મહત્યા કરી. એટ ધ એજ ઓફ 33, 16મી ઓગસ્ટ 1977, 40 સ્લીપિંગ પિલ લઈને સૂતા, સવારે ઉભા ના થયા. He died in his sleep. $1,000 મિલિયન પછી માણસ આપઘાત કરે? તમે તો રાત દિવસ એની માટે જ દોડો છો. પોતાની 500 મિલિયન રેકોર્ડ્સ પછી માણસ આપઘાત કરે? આ વાત છે ને, બહુ શાંતિથી વિચારજો, મગજમાં બેસે એવી નથી આ વાત. રોજ સાંજે 5000 ફેન્સ એને સાંભળવા માટે આવતા હોય, લાઈવ કોન્સર્ટ હોય, એ વ્યક્તિ આત્મહત્યા કરે? આવા તો એક નહીં 25-50 વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓના પ્રસંગો છે. મહાન નોબેલ લોરેટ, અંગ્રેજી સાહિત્ય માટે જેમને નોબેલ પુરસ્કાર મળ્યું, ખૂબ સુંદર વાર્તાઓ સમાજ માટે લખી, અર્નેસ્ટ હેમિંગવે, એમણે પણ આપઘાત કર્યો. આટલી પ્રાપ્તિ પછી આ કઈ પ્રકારનો વિચાર ને ખાલીપાનો અનુભૂતિ આ લોકોને થતી હશે? ત્યારે એક વાત ચોક્કસ આપણને સત્ય મનાય અને ગંભીરતાથી વિચારવા લાયક કે લાઈફ ઇઝ સમથિંગ બિયોન્ડ મટીરિયાલિઝમ. ભૌતિકવાદથી બહાર, ભૌતિકવાદથી જુદું અને ભૌતિકવાદથી પર જીવન છે. સામે એવા પણ પ્રસંગો છે, તમે પણ સમાજમાં વ્યક્તિઓને મળ્યા છો કે ભૌતિક સુખ સુવિધા એની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય, એના એટીટ્યુડમાં પોઝિટિવિટી હોય, એના ચારિત્રમાં પવિત્રતા હોય, એની કામગીરીમાં નીતિમત્તા હોય. મળ્યા છો ને એવા લોકોને? હું તો હસતા હસતા ઘણી વખત કહું છું કે સમટાઈમ્સ પીપલ સ્લીપિંગ ઓન ધ 10th ફ્લોર ઓફ હિઝ ઓન બિલ્ડિંગ ઇન એન એસી રૂમ હેઝ ટુ ટેક અ સ્લીપિંગ પિલ, and one sleeping on the other platform, he sleeps in the midst of trains. દાદર રેલવે સ્ટેશન ઉપર કુલીને જે ઊંઘ આવે છે ને, એ ઘણી વખત તમને એસીમાં નથી આવતી. હા, જે હકીકત છે. તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક યુપીએસસી એક્ઝામ્સમાં અપિયર થતો એક યુવાન, જેને આઈએએસ બનીને કલેક્ટર બનવાની એક ખેવના હતી, સુંદર પોતાના જીવનનું એક સ્વપ્ન હતું, પોતે સક્ષમ પણ હતો. એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં એમણે એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મારા અંતરમાં એક પ્રશ્ન છે અને બહુ ગંભીરપણે મને એ નિરંતર
હૃદયમાં ખૂંચ્યા કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? હિયર વી સ્ટાર્ટ લવ યુ જિંદગી. હવે સાંભળજો બરોબર. જીવન જીવવાનો હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહાન સત્શાસ્ત્રો, જે આપણા મહાન ઋષિ મુનિઓ કયા છે, એ સત્શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે, પોતાના જીવનના અનુભવ અને શાણપણ પ્રમાણે, તો આઈએસ થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. As a responsible parent, as a responsible brother or a sister, as a responsible neighbor or a relative, as a responsible friend or a society member, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો, એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવજો. આ 2 ઉપદેશ જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રમુખ સ્વામી મહારાજે મૂક્યા, એ સંબંધી ઘણી બધી વાતો આપણે આજે સમજવાની છે. કે આપણે જે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ, એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ 2 વાતનો થોડોક અભાવ રહી જાય છે. ભવિષ્યના વિચારનો એક અભાવ, અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતામાં. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ, અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને, એના કરતા થોડુંક ઝડપી તો એને દોડવું પડે, તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને, એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises, you have to run. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય, દોડવું તો પડે જ. એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને, એ સમજવાનું છે. બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું, થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો. કે હું અત્યારે આ ક્રિયા કરું છું, મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી, મારી આ વ્યવસ્થા છે, આ માર્કેટની પરિસ્થિતિ છે, આ સંજોગ છે, મને સાથ અને સહકાર આટલો છે, મને ક્રુશિયલ મુવમેન્ટ ઉપર આટલો જ સપોર્ટ મળી શકે એમ છે. આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવવાનો પ્રયત્ન કરવો. તમારે એમ નહીં વિચારવાનું કે મારી પાડોશમાં તો અમારા ગામનો જ પેલો મારા કરતા 10 વર્ષ મોડો અહીંયા મુંબઈ આવ્યો અને એ આટલો આગળ વધી ગયો, હું હિંમત એકવાર કરી લઉં. પણ હવે એને સંજોગ, પરિસ્થિતિ અનુકૂળ આવી ગયા, તારે હિંમત ન કરવી એવું નથી. ઇન્સ્પિરેશન અને મોટિવેશન હંમેશા રાખવા, પણ કેલ્ક્યુલેશન તો રાખવું પડે કે નહીં? પીપલ ટેક રિસ્ક, they are advised to take calculated risk. જોખમ લેવામાં વાંધો નથી, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું. દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી, એમણે 7 Habits of Highly Effective People એ પુસ્તક લખ્યું છે. દુનિયાના 3000 સફળ બિઝનેસમેનને મળ્યા. ખાલી બિઝનેસમેન તરીકે સફળ નહોતા, they were successful in all walks of life. They were successful as a father, as a brother, as a mother, as a sister, as a relative, as a friend. બધી રીતે સફળ હતા. એવા 3000 વ્યક્તિઓને 5 ખંડ ઉપર દુનિયાના 100 દેશોમાં બહુ સિલેક્શન કરીને મળ્યા. એમની સાથે 2-4 દિવસ રહ્યા, એમની રહેણી કહેણી, રીતભાત, વિચારધારા જોઈ અને એમના ઇન્ટરવ્યુ પણ લીધા. પછી આ પુસ્તક લખાણું છે. એટલે બહુ જ કિંમતી સલાહ એમના તરફથી છે
કે આ 3000 સફળ વ્યક્તિઓના જીવનમાં મેં આ 7 આદતો કોમન જોઈ છે. એમાં બીજી આદત જેમને લખી છે, સેકન્ડ હેબિટ લખી છે ને, એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. બહુ જ સરસ આદત લખી છે, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો, કોઈ પણ એક ક્રિયા શરૂ કરો, કોઈ પણ એક વેપાર શરૂ કરો, તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો. આપણે બહુધા શું હશે, થઈ જશે, નહીં વાંધો આવે, એકવાર કૂદી પડું, એમ ના થાય. એવું થતું 70-80 ના દાયકામાં. હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે. જો તમે આડેધડ બિઝનેસ ચાલુ કરો તો ચોક્કસ તકલીફ આવે, તકલીફમાંથી મૂંઝવણ આવે, મૂંઝવણ બધી ઘેરાવા માંડે, એટલે ખોટું પગલું લેવાનું મન થઈ જાય. થાય છે ને સમાજમાં ઘણી વખત. 2500 આઉટલેટ આખી ઇન્ડિયામાં હતા. એ વ્યક્તિને શું તકલીફ પડી હશે કે સુસાઇડ કર્યો? સ્ટોરી યાદ આવી ગઈ? 15,000 કરોડની એસેટ્સ હતી અને 8 થી 10,000 કરોડની લાયબિલિટીઝ હતી. બધી એસેટ્સ બેંકમાં મૂક્યા અથવા તો વેચીને લાયબિલિટીઝ બધી પૂરી કરે તોય 5,000 કરોડની એસેટ્સ, એફડી, જ્વેલરી, વોટેવર ગણો, 5,000 કરોડ તો એમને હતા. આખી જિંદગી 10 મર્સિડીઝ, 10 ડ્રાઈવર, 10 શેફ, 10 નોકર લઈને બંગલામાં, ફાર્મ હાઉસમાં રહી શકે. 5,000 કરોડ એટલે he committed suicide. ખબર છે કે એક આઉટલેટ હજી પાર લેવલ ઉપર નથી પહોંચ્યું તો બીજું શું કામ ખોલે છે? ખાલી કેવડાવવા માટે? જે ફંક્શનમાં રોજ સાંજે જાય ત્યાં પરિચય આપવા માટે? કે આ વ્યક્તિ જે મંચ ઉપર બેઠા છે 2500 આઉટલેટ એમને ઇન્ડિયામાં છે, બસ એટલું કેવડાવવા માટે? સામે કેટલો સ્ટ્રેસ, કેટલું પ્રેશર. તમારા 40% આઉટલેટમાં તમારે દર મહિને પૈસા નાખવા પડતા હોય તો શું કામ પણ તું નવું ઊભું કરે છે? આ પહેલું ગાંડપણ. સ્ટીફન કોવે શું શીખવાડ્યું? બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ બહુ મોટો એક કેસ સ્ટડી થઈ ગયો ઇન્ડિયામાં. સીસીડી, ઇટ્સ અ બિગ કેસ સ્ટડી. એટલે તમે એકની બીજી દુકાન કરો, બીજાની ત્રીજી કરો, પાંચમાની છઠ્ઠી કરો, એની ના નથી, પણ ગણતરી રાખજો અને વિચાર રાખજો. મને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તમે મુખ્ય આધારભૂત બોલજો. આઈ એમ નોટ ડિમોરલાઇઝિંગ યુ. હું બે વાત બોલું છું. બીજીમાંથી ત્રીજી દુકાન કરવી હોય તો કરજો, પણ ગણતરી રાખજો. તમે ને તમારા ફેમિલી ખૂબ દુખી થાય એવું પગલું ના લઈ લેતા. ચોખ્ખી ગુજરાતી ભાષામાં એક સરસ કહેવત છે, પગ કેટલા પ્રસરાવાય? બધાને ખબર છે. ચાદર કરતાય મચ્છરદાનીની બહાર પગ કાઢે છે. ચાદર તો પછી મોસ્કીટો નેટની બહાર તું પગ કાઢે છે. ત્યાં સુધી તો હવે તો કંટ્રોલ રાખ. ખબર છે કે જેટલી ચાદર હોય એટલો જ પગ પસરાવાય, પણ બધાને સીધી નજર અંતિલિયા ઉપર આવે છે કે he can reach there. હું એનો 10% તો બની જ શકું છું. હું બુદ્ધિ શક્તિ આવડત એ ઇન્સ્પિરેશન માટે ખૂબ સાચી ને સારી વાત છે, પણ ઇન્સ્પિરેશન ઇઝ વન થિંગ, પ્રેક્ટિકલી પુટિંગ યોર ફૂટ ઓન ગ્રાઉન્ડ ઇઝ અનધર થિંગ. એનું બેલેન્સ એ ખૂબ જરૂરી છે, નહીં તો આ પ્રસંગ ન બને.
આવા તો ઘણા બધા, એક મોટી વાત હોય એટલે ન્યૂઝપેપરમાં આવી જાય, આવા ઘણા નાના મોટા સમાજોમાં નાના મોટા પ્રસંગ બને છે. એટલે પહેલી અગત્યની વાત આ છે. બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો. તમે થોડી પણ અનીતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે. અત્યારે તમે અનીતિથી કંઈક કમાઈ લીધું, આજે હમણાં બપોરે 12 વાગે, એ તમારું એક કર્મ બંધાઈ ગયું, નહીં છૂટાય. એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે, વર્ષ પછી પણ મળી શકે છે, 25 વર્ષ પછી પણ મળી શકે છે, અને જીવનના છેલ્લા 5 વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે. એમાંથી કોઈ બાકાત નથી. એ સિસ્ટમ તો બહુ જોરદાર છે, ભગવાને ગોઠવેલી છે. કફનને કોઈ ખિસ્સું નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી. એ સિદ્ધાંત છે કર્મનો. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંઘરવાની કોઈ જગ્યા નથી. તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો, તમે જ છેતરી ગયા. તમે એને પૈસાથી છેતરી લીધો, તમે કર્મથી છેતરાઈ ગયા. એના કરતા બહુ જ મોટું નુકસાન છે. અને એ નડશે. ધંધામાં ખોટું કર્યું હશે ને, એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું. એ સિસ્ટમ હજી આપણને ખબર નથી. એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ. કારણ કે તમે ખોટું કર્યું ને, એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણાને ખ્યાલ આવ્યો હશે આજે, કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી. પૈસાની ખોટ ના પણ જાય, પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે. દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે. તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા 2 સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે. વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે? અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે, તને ઓળખતાય નથી. આમ ભગવાન બધાને જાણે છે, બાકી કે તારી સાથે વેર લેવું નથી એ ભાવનાથી બોલું, તને ઓળખતાય નથી. અને તારી હેસિયત શું? ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને 4થી વખત રિજેક્ટ કર્યા, તો તમે કરી શું લો? એ મને કહો. કાંઈ ના થાય. અને તમે ઘેર બેઠા લાઉડસ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને 2 ગાળો દઈ દીધી, તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે? તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે? આટલી નથી પહોંચતું. એટલે ભગવાન તો દયાળુ છે, તો સારું જ આપણું કરવા ઈચ્છે છે, પણ આપણા કર્મ એટલા એવા હોય છે એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે, તમે 6 માંથી 5 સબ્જેક્ટમાં પાસ હોય ને 6થા સબ્જેક્ટમાં 30 આવ્યા હોય ને તો 30 + 5 કરીને કોન્ડોન કરીને પાસ કરે છે. ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે. તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે, પણ એટલો તો લાયકાત રાખ. તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ. બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે. અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ, અમારે પણ ખૂબ ખરીદી હોય છે. બેફામ લૂંટ તમે ચલાવો, અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો. એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસનો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે. હવે આ દિવાળી આવશે, તમે બધા નાના મોટા વેપારમાં છો, નાના મોટા ધંધામાં,
લોકો કંઈક જ્વેલરી કે કંઈક કપડાં કે બીજી ત્રીજી વસ્તુ તમારે ત્યાં લેવા માટે આવશે. તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં એના ખિસ્સામાં 1000 રૂપિયા લઈને આવ્યો છે? અને તમે એના 200 રૂપિયા એક્સ્ટ્રા લઈ લો, પછી તો ભગવાન કુરાજી થાય ને. પછી કોઈ કે ટેન્શન રહ્યા કરે છે, પણ રે. અને એવું ખોટું તમે ભેગું કરો ને એટલે ભગવાન સિસ્ટમ જે ગોઠવી છે ને, સિસ્ટમમાંથી એક સોફ્ટવેર આવે કે તમને પ્રેરણા મળે કે 70 લાખની લોન લઈ લે, ધંધો વિકસાવો છે. એ સિસ્ટમમાંથી પ્રેરણા આવે, કારણ કે પાડી દેવાનો છે એને. હું બહુ જ પ્રેક્ટિકલ નાની નાની વાતો કરીશ, થિયોરેટિકલ નહીં કરું. એટલે તમને 70 લાખ 1.5 કરોડની લોન લેવાનું મન થાય. અને એમાં પછી સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડની જરૂર છે, એને 70 લાખ જ મળે, 30 લાખ એના સમાજમાંથી મિત્ર પાસેથી લે ઊંચા વ્યાજ. એ પણ સિસ્ટમ ગોઠવે, કારણ કે ફેરવી જ દેવાનો છે. ખોટું નાના નાના ગરાગો પાસેથી ખોટું લૂંટ્યું છે ને, એટલે તને હવે તકલીફમાં મૂકવાનો જ છે. એ ભગવાન નક્કી કર્યું છે. આમાંથી કોઈ છૂટતું નથી, નોબડી. અને પછી તમે લોન લો, લોન પાસ થાય ને લોન પૈસા હાથમાં આવે, પછી ભગવાન ત્રીજી સ્વિચ પાડે, હવે ધંધો ડાઉન થાય એટલે વેચાણ ઓછું થવા માંડે. ચોથી સ્વિચ પડે, ટેન્શન ચાલુ, એટલે અહીંયા ટેન્શન ચાલુ. 5મી સ્વિચ પડે, રાત્રે ઊંઘ ઉડે. પછી ઓટો બધી, પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે. તને જે કરોડ રૂપિયાની લોનની વિચાર આવ્યો ને, એ આ કર્મના જે થિયરી છે ને, એ ભગવાને ગોઠવી છે. અને તને હવે ભેરવી જ દેવાનો છે, તને 10 વર્ષ પાડી જ દેવાનો છે. એ ભગવાને જ નક્કી કર્યું છે, કારણ કે તારા કર્મ એવા છે. તો બહુ જ ધ્યાન રાખજો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક આવશે તો પ્રશ્ન તો આવશે જ. અને મેં કહ્યું એમ, પ્રશ્ન ગમે તે રૂપે એનું ફળ આવી જાય. પાણી ક્યાંક ભરાણું હોય તો ગમે ત્યાંથી છૂટે છે ને, જ્યાં જગ્યા મળે ત્યાંથી છૂટે. એમ ખરાબ કર્મ ભેગા થશે ને તેનું ફળ ગમે ત્યાં આવશે. ઘરમાં કોકને બીમારી, પતિ પત્નીમાં ડિવોર્સ, એકાદાનો સુસાઇડ, મંદ બુદ્ધિ વાળો છોકરો જન્મે, દીકરા સ્કૂલમાં ભણે નહીં, દીકરા 18-20 વર્ષની ઉંમરે દીકરા દીકરી કઈ મોટી ભૂલ કરી બેસે. આ બધું જ શક્ય છે. અને આપણે અહીંયા બેઠા છીએ અને ભગવાને ઘણા સુખી કર્યા, તો શું કામ ખોટું કરવું? And even if you have $100 million in your bank account when you die, it doesn't come with you. આંખ બંધ કરો એટલે 100 કરોડ હોય કે ભિખારી હોય, શું ફેર પડે? અને કોઈ સોનાની કઢી પીતું નથી. સાંજે કઢી, અંતિલિયામાં પણ કઢી શેની થાય છે? ચણાના લોટની અને છાશની. જે પૂછું છે તમને બધાને જવાબ વ્યવસ્થિત આવડે છે. નાગજીભાઈ બરોબર? એટલે બધા જ્ઞાની તો છે જ, એટલે કહેતા હોય તો ચાલુ રાખું, નહીં તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ બરોબર છે? એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે, અને આપણે પણ એ જ પીએ છીએ. ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કાંઈ ખોટું કર્યું નથી જીવનમાં. મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. That is life lived. તો you have loved your life. તો love you જિંદગી. તો તમે એવી રીતે જીવ્યા કહેવાઓ. અને અણહકનું લીધું તો બીજી લાઈન, પહેલી લાઈન તો આપણે બોલે છે, ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ. પણ બીજી લાઈન તમને ખબર છે? જબ લેતા હૈ તબ ચમડા ઉતાર કે લેતા હૈ. પછી સુસાઇડ નો જ બારો આવે, બીજું કાંઈ ન થાય, ચામડી ઉતારીને લેશે. અને કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવું પડશે. યુ હેવ ટુ પે. સિસ્ટમ તો સિસ્ટમ જ છે, એમાંથી કોઈ બાકાત નથી. જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. 100% બે બાજુ છે. એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ. એટલે બીજી વાત આ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક ના રાખશો. નહીં તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો,
પ્રશ્ન આવી શકે છે. તમે 5-7 દિવસ સીબીઆઈ સાથે રહી શકો છો, 15-20 દિવસથી તમે તિહારમાં છો અને ઈડી તમારી રાહ જોવે છે. તમે એમ સમજો કે તમે લંડન ભાગી જાઓ ને કાંઈ નહીં થાય, થશે. Done is done, it cannot be undone even if you go to London, but you will be brought back from London also. 2 જણાને લાવવાના છે, 2-3 જણાને. એનું તંત્ર ગોઠવાઈ ગયું છે, એ આવશે. ખોટું લાંબુ ચાલતું જ નથી. ખોટું લાંબુ ચાલતું જ નથી. 2 શબ્દો હોય વચ્ચે ત્રીજો શબ્દ, 2 અક્ષર હોય વચ્ચે ત્રીજો અક્ષર આવી જાય, આજુબાજુ આમ હોય પીસી વચ્ચે એમ આવી જાય તો પીએમસી, જે હોય બધું આવી જાય લાઈનમાં. બધું જ લાઈનમાં આવી જાય. એટલે કહેવાની વાત એ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને, અમારા કાર્યકર્તાઓને, અમારા હરિભક્તોને એક સુંદર ઉપદેશ કાયમ આપતા. શબ્દશ એમના વિધાનને હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાના ભોગે કોઈ કાર્ય અને પ્રવૃત્તિ કરવા નહીં. 2 કામ ઓછા થાય ચાલશે, 1 દુકાન ઓછી ખોલશો ચાલશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો હમણાં જે વાત કરી એ સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહેશે. ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશું. હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને, તમે દવા લો તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે, ત્યારે થોડીક અસર થાય. એમ હવે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર નથી પડતી કે હું જુઠ્ઠું બોલ્યો. બહુ મોટું જુઠ્ઠું બોલે ને તો આપણને જુઠ્ઠું બોલ્યું, બાકી તો બહુ સાજી બોલી કાઢે. હા બોલો, ઉભા ઉભા સામે બોલે. આ એનો અનીતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામ્યા અને સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો, રજીસ્ટર ઉપર નામ છે. એટલે અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ, એટલે ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. એટલે એને બહુ આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક શું કામ? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય, આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પ્લીઝ ફીલ ફ્રી. એટલે મેં કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક શેની છે? તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક મૂકી દઈએ સિંક કરીને. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આખો ફરે પછી મિનિટનો હલે, મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. તો કે વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. તો કે ઓકે. તો કે બીજો પ્રશ્ન પૂછ્યું. તો કે આ પૂછો, વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે? એવું પૂછ્યું. તે પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસની બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે, કાંટા કેટલા સ્પીડમાં ફરે છે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત, પણ જો આટલું બધી અનીતિમત્તા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના છે. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન જીવ્યા, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકા. આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા.
એની વચ્ચે ગુરુપદ 45 વર્ષનું. અમારી સંસ્થામાં કોઈ ઇલેક્શન નથી, સિલેક્શન હોય. 250 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ પ્રેસિડેન્ટ રહ્યા. દુનિયામાં મને એક સંસ્થા લઈ આવો, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ કોઈ ભાગ્ય સંસ્થાઓ છે. અને નાની નહીં હો, પેલા શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજી રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે અડ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી, he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો હમણાં ઉલ્લેખ મહેન્દ્રભાઈએ કર્યો, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. અને હૃદયથી બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એમાં બહુ તકલીફ પડે છે. થોડીક બરોબર ચાવી આપું છું ને. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય, તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 ની સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ભુજમાં 2001ની સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 8:45 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું, તો કે ના સ્વામી ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે, હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખો, અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું, 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000. ચોથે દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં હતો, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-03માં, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામોમાં. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવનાથી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે.
એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને ₹1 દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા ₹1.25 થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમને આવે, માણસો એમને આવશે, રિસોર્સિસ એમને આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને, તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી ₹500 લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો ને તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે, એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો, એટલે આપશે. અને એ તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપું. પણ હાંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને એમ મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર, કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીએ, વળીને ઉઘાડીને કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય, તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝા ને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા, વગર ટિકિટ, અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો, આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા 2 હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો જોઈએ, હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ, બસ મારું બધું જ સારું થાય. તે તને કોઈ આવું લખી નથી આપ્યું. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ બે ભેગું મૂક્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, એ તને બધું સુખ જ આપ્યા જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એકવાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે, એ સ્વીકારી લેજો. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે. નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે,
એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 times. તો તું એક વાત પાસે નો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. કેટલી વાર? એટલે એક વાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવાનું, થોડુંક સ્વીકારની ભાવના રાખવાની. થાય. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચડતો આવી જ નહીં. આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જ જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા. આ બધાના જીવનમાં ઉતર ચઢ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા ને આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી ગયા. તાર તો ખાલી દુકાનમાં દિવાળી વખતે ઓછો ધંધો થાય ને શાનું રડે? 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ ને, પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એ એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કઈ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તો એમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું હવે નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થયા. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય છે? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, 1 BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા ને તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ આમ જનરલ
ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે તો કે છે. અહીંયા આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે, તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો તો કે હા. આ 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં, દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને, એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજઈને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું હોય એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે the Mercedes and the Hyundai, they both ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કરો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ની 4 પૈડા આવી છે અને હુન્ડાઈ ની 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે 2 પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક એટ યોર વર્ચ્યુઝ ઇન લાઈફ. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષ નો હોય ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો મારી સામે જુએ છે. 30 વર્ષ નો હોય ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે, લોકો 50 વર્ષે સેલ્ફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી એવું લાગતું નથી, અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી, કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો, કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ, યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ. હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે? જે વિચારતા હોય, એને સ્વતંત્રતા છે. અમે મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે, આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. હું કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન, તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવાની. 24 કલાક મનમાં વિચાર રહે છે હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે છે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ નહીં. અરીસા સામે ઉભો હોય ત્યારે ખોટી ભ્રમણા હોય,
અરીસા સામે ઉભો હોય ને ત્યારે શું ભ્રમણ દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% અહીં સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી જાય. એકાદા વુડમાં ચાલત, હોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? Why are you? આપણે જીવનને સમજ્યા જ નથી. And that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ થઈ જાય. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી પર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો તો જીવી શકાશે. અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે. એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈએ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલાઈ આવ. તો એના દીકરાએ પૂછ્યું, કેમ મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં હોય. એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય! કેટલી સ્થિરતા કહેવાય! એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ હિપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, ઓહ આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા. અને કે આમાં ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે કહો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ, ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો! અને તારે એક લોન નું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરજ રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે, એ શસ્ત્રો વાપરી લેવાના. 3. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી. બાકી એ કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયો એટલે એથી અભિગમ ફેરવી નાખ્યો, મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું હમણાં 10 વાગે પાછો આવું છું, પાછી શરૂઆત કરું છું. એમ ધંધામાં ખોટ જાય ને તો કહેવાનું કે અત્યાર સુધી 10 વાગે આવતો હતો ને દુકાને, કાલથી 8 વાગે આવીશ, પણ કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો ને હવે 9 વાગ્યા સુધી બેસીશ, પણ બહાર તો નીકળીશ જ. નેગેટિવ વિચાર કરવાનો જ નહીં. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે, આખો પરિવાર ખલાસ થઈ જશે. અને છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈક પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ અને દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી. જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં આવે. અને બોલશો તો મદદ મળશે ને, બોલશો તો મદદ મળશે ને. કોને 2 વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું નથી. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાશે.
એવું કંઈ જ રાખવાની જરૂર નથી. આ હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે.